सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। क्व भूतानि क्व देहो वा क्वेन्द्रियाणि क्व वा मनः क्व शून्यं क्व नैराश्यं क्व शून्यं क्व च नैराश्यं मत्स्वरूपे निरञ्जने क्व शास्त्रं क्वात्मविज्ञानं क्व वा निर्विषयं मनः क्व तृप्तिः क्व वितृष्णत्वं गतद्वन्द्वस्य मे सदा क्व विद्या क्व च वा विद्या क्वाहं क्वेदं मम क्व वा क्व बन्धः क्व च वा मोक्षः स्वरूपस्य क्व रूपिता। નિરંજને મત સ્વરૂપે મારું સ્વરૂપ નિરંજન છે. મલ શૂન્ય જે અંજનથી મળથી શૂન્ય છે. સર્વોપાધિ મલ શૂન્ય બધા પ્રકારની ઉપાધિના મળથી શૂન્ય છે. અર્થાત અસંગ છે, અસ્પૃષ્ટ છે. જે મારું સ્વરૂપ છે. કઈ ઉપાધિ છે? ભૂત છે, દેહ છે, ઇન્દ્રિયો છે, મન છે. પંચમહાભૂત દેહ ઇન્દ્રિય મન આ ઉપાધિ છે. તો નિરંજને સર્વ ઉપાધિ મલ શૂન્ય આ બધી ઉપાધિ મળથી શૂન્ય છું, અસ્પૃષ્ટ છું. હવે મારામાં આ બધું ક્યાંથી હોય? ઉપાધિ ક્યાંથી હોય? તો શું આપ શૂન્ય છો? ક્વ શૂન્યમ ના, શૂન્ય નથી, પૂર્ણ છું. સંભવિત છે કે તદ્દન વિરુદ્ધ વસ્તુઓ સમાન લાગે, શૂન્યતા અને પૂર્ણતા. પૂર્ણ છું, શૂન્ય નથી. શૂન્ય એટલા જ માટે કે કંઈક હોવાપણું જેને કહેવાય એવી કશી હોવાપણાથી એવા કોઈ નામ રૂપથી હું રહિત છું. અસ્તિત્વ રહિત નથી, પણ સર્વ વિશેષતાથી રહિત છું. એ પ્રકારે શૂન્યતા કહેવાય.
નૈરાશ્યમ મત સ્વરૂપે નિરંજને. તો સર્વ આશાથી મુક્ત છો આપ. એ પણ અવસ્થા છે તો કે આશાથી મુક્તિ અવસ્થા પણ આશાના સંદર્ભમાં જ માત્ર નિરૂપણ કરી શકાય. એટલે એ પણ વર્ણન ના થઈ શકે. કોઈ રૂપિતા મારા સ્વરૂપમાં કોઈ નિરૂપણ નથી. ક્વ વિદ્યા ક્વચવા વિદ્યા ક્વાહમ કેદમ મમક્વવા. મારો વિદ્યા નથી, અવિદ્યા નથી. વિદ્યા વિદ્યા અહંકાર ધર્મા. વિદ્યા છે જ્યાં અવિદ્યા છે ત્યાં વિદ્યા છે. અવિદ્યા નથી એમ નથી કહેતા. જ્યાં વિદ્યા છે ત્યાં વિદ્યા છે. ક્યાં છે? અહંકારમાં વિદ્યા છે. બંધન અહંકારમાં બંધન છે ત્યાં વિદ્યા, ત્યાં મુક્તિ. આત્મામાં અવિદ્યા પણ નથી, વિદ્યા પણ નથી. અવિદ્યા વિદ્યા બંનેનું પ્રકાશક, અવિરોધી. વિદ્યા અવિદ્યાને વિરોધી છે. એમાં પરસ્પર વિરોધી દ્વંદ્વ તો અહંકારના સ્તરે છે. હું તો અવિદ્યાનો વિરોધી નથી, અવિદ્યાનો પ્રકાશક છું. તેથી એની વિરુદ્ધ વિદ્યા પણ નથી, અથવા વિદ્યા પ્રકાશક છું, બંને પર છું. ઇદમ બાહ્યમ વસ્તુજાતમ ક્વ. અહમ ક્યાંથી હોય, ઇદમ ક્યાંથી હોય, મમ ક્યાંથી હોય? કે અહંકાર જ ન હોય. આ ઇદમ ને અહમ છે પરસ્પર વિરુદ્ધ જોડકું છે પાછું. અહમ કહો, ઇદમ કહો, અસ્મત પ્રત્યય કહો, યુષ્મત પ્રત્યય કહો, એ પરસ્પર વિરુદ્ધ છે. જ્યાં યુષ્મત તો ત્યાં અહમ ના હોય, અસ્મત ના હોય, અસ્મત યુષ્મત ના હોય. છે વ્યવહારના સ્તરે. વ્યવહારના સ્તરે બધી વસ્તુઓ આ પ્રકારે પરસ્પર વિરુદ્ધ જોડકાથી બનેલી છે. અને ક્યાં એક પકડો એટલે બીજું છૂટીએ છે. તો કે એવું નથી. આ હું તો આ બંનેનું અધિષ્ઠાન છું, બંનેને સમાન સત્તા પ્રદાન કરનાર છું, બંને સ્પૃષ્ટ છું, બંનેનો પ્રકાશક છું. હું અહમ નથી, માટે ઇદમ પણ નથી, મમ પણ નથી, કોઈ સંબંધ નથી. દ્વિતીય સંબંધ અભાવાત. અદ્વિતીય છું, મારે દ્વિતીય નથી, મારે કોઈ સંબંધ નથી. એટલે મમકાર પણ નથી, અહમ પણ નથી. ક્વ અહમ ક્વ ઇદમ મમ ક્વવા. અહમની સંદર્ભમાં ઇદમ હોય, અહમના સંદર્ભમાં મમ હોય. અવિદ્યાના સંદર્ભમાં અહમ હોય, ઉપાધિના સંદર્ભમાં અહમ હોય. કોઈ બંધ ક્વચવા મોક્ષ હૈ. બંધ મોક્ષ પણ અહંકારના સ્તરે છે. અહંકાર બદ્ધ છે, અને માટે મુક્ત પણ અહંકાર થવાનો છે. હું નહીં. હું તો બંધન મોક્ષ બંનેને પણ સમાન રીતે પ્રકાશિત કરનાર છું. કોઈનો વિરોધી જ નથી. હા છે કે કશાકનો વિરોધ હોય એ ક્યારે હોય? એક હોય ત્યારે બીજો ના હોય ત્યારે. શું હોય એ કશાનો વિરોધી નથી, એનાથી મુક્ત હોય એ વિરોધી ના હોય. તથા બંધ મોક્ષ બી ધર્મો ધર્મો ક્વ મારામાં નથી. એટલે સ્વસ્વરૂપસ્ય નિરૂપિતા. રૂપિતા સ્વરૂપસ્ય ક્વ રૂપિતા. ભાઈ તમે વર્ણન કેવી રીતે કરશો તમારું? બંધ પણ નથી, મોક્ષ પણ નથી, અવિદ્યા પણ નથી, વિદ્યા પણ નથી, અહમ પણ નથી, ઇદમ પણ નથી. અહમ એ પોતાનું એ નિરૂપણ કરવાની રીત છે. નક્કી થાય કે અહમ ઇદમ મમ બદ્ધ મુક્તો બદ્ધોહમ મુક્તોહમ અજ્ઞાની અહમ જ્ઞાની અહમ. આ બધું નિરૂપણ છે. આ બધું નિરૂપણ અહંકારના સ્તરે છે. પણ મારા સ્તરેનું કોઈ નિરૂપણ થઈ શકે એવું છે જ નહીં. નિર્વિશેષ સ્વરૂપ છે, કોઈ પ્રકારની વિશેષતા મારામાં નથી. રૂપિતા ધર્મવાર્તા ક્વ. અમુક પ્રકારનો ધર્મ ધરાવનાર છું, વિશેષતા ધરાવનાર છું.
એટલે આ વસ્તુથી લોકોને બહુ લોકો આની સાથે કોઈ રીતે સમાધાન કરી શકતા નથી. કશું છે જ નહીં તો શૂન્ય થઈ ગયો. તો શૂન્ય પણ છે, પૂર્ણ છે. પૂર્ણ છે એટલા માટે કોઈ પ્રકારની વિશેષતા નથી, પણ કોઈ જાતનું નિરૂપણ કરવાની. એટલે બધું નિરૂપણ જ્યાં સુધી મન છે ત્યાં સુધી હજી પણ હું મને પામ્યો નથી, હું ને પમાયો નથી. નિર્ધર્મ કે મયી ન વિદ્યાદયો વિધર્મ સંતિ ફલિતાર્થ હૈ. સ્વધર્મથી રહિત અમારામાં વિદ્યા બંધ મોક્ષ અહમ ઇદમ કોઈ પ્રકારના ધર્મ નથી. આમ આવા ધર્મથી વિશેષતાથી કશી વસ્તુનું નિરૂપણ થઈ શકે. હું સદા મારું નિરૂપણ કરતો આવ્યો જ છું. ઉપાધિમાં ક્યાંક ને ક્યાંક અહંભાવને કારણે મારું નિરૂપણ કહો, અભિમાન કહો, આઈડેન્ટિટી કહો, ઓળખ કહો, સદ આ પ્રકારની ગ્રંથિ કહો, હંમેશા મારા મનમાં જાળવતો જ આવ્યો છું. સર ગ્રંથિથી મુક્ત છું. વળી આગળ વર્ણન કરે છે ચોથા શ્લોકમાં. ક્વ પ્રારબ્ધાનિ કર્માણિ જીવન મુક્તિરપી ક્વવા ક્વ તદ્વિદેહ કૈવલ્યમ નિર્વિશેષસ્ય સર્વદા. સર્વદા નિર્વિશેષસ્ય એટલે ટૂંકમાં આપણે તો હંમેશા વિશેષના સંદર્ભમાં જ કશી વસ્તુનું વર્ણન કરી શકીએ, નિરૂપણ કરી શકીએ. જાતિ હોય, ક્રિયા હોય, ગુણ હોય, સંબંધ હોય, રૂઢિ કશીક વિશેષતા ધરાવનારું હોય. જન્મ થયો હોય એટલે કોઈ જાતિનો છું, દેવ, તિર્યંગ, મનુષ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, પશુ, પક્ષી, ગુણ સારો, ખરાબ, ઊંચું, નીચું, ઉત્તમ, નિકૃષ્ટ, ક્રિયા સક્રિય છું, પાચક છું, પાઠક છું વગેરે. સંબંધ રાજપુરુષ સંબંધિત, રૂઢિ દેવદત્ત, આત્મા બ્રહ્મ. કશી વસ્તુના હાથ અડકવાનું દે એટલે એનું વર્ણન કેમ કરવું? વર્ણન કરવાની કોઈ પદ્ધતિ જ નથી ને આપણી પાસે. જે કંઈ વર્ણન એવી કોઈ વિશેષતા વગરનું છે એવું હોઈ શકે? વેદાંત એમ કહે કે વિશેષતા છે. વાસ્તવમાં આપણને કોઈ વિશેષતા ધરાવીએ એ આપણી મહાનતા છે. સમગ્ર જિંદગી હંમેશા વિશેષતાઓ વધારવામાં જ જાય છે. એક ઉપાધિને વધારવામાં જાય છે. એટલે કે આપણે એનો વિરોધ નથી કરતા. વ્યવહારના સ્તરે જેની જરૂર હોય જુદી વાત છે. વ્યવહારના સ્તરે કંઈક જરૂરિયાત છે માટે ઉપાધિ વધારો, બીજું કોઈ તાલીમ મેળવો, બીજું કશું મેળવો એનો કંઈ વાંધો નથી. વ્યવહારમાં વધારે અસરકારક થવા માટે કે વ્યવહારમાં વધારે પ્રદાન કરવા માટે. પણ એ દ્વારા હું મારી જાતને માપતો હોઉં કે હું મહાન છું. ઉપાધિની મહાનતાને કારણે, વિશેષતાની મહાનતાને કારણે હું મહાન છું એમના બંધન. મને કોઈ વિશેષતાની આવે એટલે વિશેષતાની મહાનતા હું મહાન બનતો નથી. કેવી રીતે પોતાના આવી લઘુતા ગ્રંથિમાંથી કેવી રીતે હંમેશા માણસ ગુરુતા શોધતો હોય છે. કે ગુરુ બનવું, ઉત્કૃષ્ટ બનવું, મહાન બનવું. અહંકાર છે હંમેશા મહાનતામાંથી જ પોતાનું સંતોષ કે તૃપ્તિ શોધતો હોય છે. એ નિર્વિશેષ એ સૌથી મહાન છે એ પહેલા સમજવું જોઈએ આપણે. આપણું જે ધ્યેય છે, ધ્યેય કેવું છે? પ્રેરક હોવું જોઈએ, ઉત્સાહ પ્રેરક હોવું જોઈએ, ઇન્સ્પાયરિંગ હોવું જોઈએ. હા મારે એ બનવું છે.
અથવા બધા બનવામાંથી મુક્ત થવું છે, એનો નિર્વેશ એવો થયો. એ વસ્તુથી હું અપરિચિત છું. બનવામાંથી હંમેશા સંતોષ માનતો આવે, એને સફળતા માનતો આવ્યો છું. બનવાને કારણે કોઈકથી ચઢિયાતો છું, ન બનવાને કારણે કોઈકથી ઉતરતો છું. આ પ્રકારે અન્ય સાથેની તુલનાથી હંમેશા મારી જાત એને માપતો આવ્યો છું, મારી જાત વિશે નિર્ણય કરતો આવ્યો છું. કમનસીબે પ્રત્યેક નિર્ણયમાં ઊણો જ ઉતરતો હોઉં છું. કોઈકની તુલનામાં મને એમ લાગે કે મહાન છું, તરત મારો બે તુલના કરે ને વળી પાછી ઉણપમાં વળી પાછું ગરકાવ થઈ જાય, ખૂંપી જાય. આમ સંસાર માયા કોને કહેવાય? જે ખરેખર તો મને નુકસાન કરનારી છે એ જ વસ્તુને હું ફાયદાકારક માનું છું. ઉપાધિ વધારવી, વિશેષતા વધારવી, ચાલો વાંધો નહીં. ઉપાધિ વિશેષતામાં વૃદ્ધિ કરવાથી તમે વધારે મોટા પ્રદાતા બનતા હો તો વાંધો નથી. ભગવાનની ભક્તિ વધતી હોય તો વાંધો નથી. પણ એના જીવનની સફળતા છે એ સમજમાં વાંધો છે. નિર્વિશેષસ્ય સર્વદા. મારી યાત્રા સવિશેષતામાંથી નિર્વિશેષતામાં છે. સવિશેષતામાંથી હું સંતોષ શોધી રહ્યો છું, તૃપ્તિ પામવા પ્રયત્ન કરી રહ્યો છું. એ કેવી છે? ભ્રામક છે. સવિશેષતામાંથી પ્રાપ્ત થતી જે તૃપ્તિ છે એ કેવી છે? ભ્રામક છે. એ પહેલાં તો નિર્વિશેષતાની કિંમત મારા મનમાં જન્મવી જોઈએ. કશું નહીં સ્વામી, કંઈ પણ નહીં. કોઈ મોટાઈ નહીં, કોઈ પ્રતિષ્ઠા નહીં, કીર્તિ નહીં, કશી પ્રકારની વિશેષતા વગરનો આત્મા. એમ કહેવાય કે બધા પ્રકારની વિશેષતાની જરૂર વગરનો આત્મા. એમ કહેવાય વગરનો એટલે આપકા બ્રહ્મ તો ક્યાં કુછ નહીં. કોઈ ગુણ કશું તમારા બ્રહ્મમાં છે જ નહીં. આવું કેવું બ્રહ્મ? તો ગુણ વગર નથી, ગુણની જરૂરિયાત વગરનું છે. ટૂંકમાં ગુણની વિશેષતાને વેદાંત લોકો જરૂરિયાત માને છે. નિર્વિશેષ કહેવાથી બીજા લોકોને એમ કે આ તો તદ્દન શૂન્ય જ છે, કે શું વિશેષ? તો કે નહીં, એની જરૂરિયાત વગરનું છે. કશીક વસ્તુની મોટાઈને કારણે હું મોટો છું એનો અર્થ એ તો કે મારા પર નાનાપણાનો આરોપ કર્યા પછી જ મોટો થવું ને. કશીક વસ્તુ મને વધારે મૂલ્યવાન બનાવે છે. મૂલ્યવાન થવું છે તો જાણે સમજી શકાયું છે. મૂલ્યવાન થવું ધ્યેય પણ સમજી શકાયું છે. પણ મૂલ્યવાન કેમ બનવું એની સમજનો પ્રશ્ન છે. અત્યારે હું જે છું, જેવો છું એ મૂલ્યહીન છું. અને મારે કશી બધુમાં કશી વસ્તુનો એમાં વૃદ્ધિ કરવાથી વધારે મૂલ્યવાન બનીશ તો કે નહીં, હું જેવો છું તેવો જ સૌથી મૂલ્યવાન છું. કઈ વસ્તુ મારા મૂલ્યને ઢાંકીને વિશેષતા જ નહીં, મારા મૂલ્યને વાસ્તવમાં અવૃદ્ધ કરી રહી છે, કુંઠિત કરી રહી છે. વિશેષતા છોડવાથી જે મૂલ્ય કે મહાનતા, પૂર્ણતા કુંઠિત થઈ ગઈ છે. પોતાને વ્યક્ત કરી શકતી નથી, એની અભિવ્યક્તિમાં અવરોધ દૂર કરવું આ વિશેષતા અવરોધ છે. તો કરુણતા એ છે ને જે કશી વસ્તુને વ્યવહારના મૂલ્યોથી સફળતા ઉત્કૃષ્ટતા માનવ, એ જ વસ્તુ વાસ્તવમાં આપણે પૂર્ણતામાં વધારે વધારે અવરોધ કરનાર છે. અને તેથી વ્યવહારના અધ્યાત્મના મૂલ્યો પરસ્પર વિરુદ્ધ થઈ ગયા. નિર્વિશેષસ્ય સર્વદા નિર્વિશેષસ્ય.
એટલે કે કોઈક દાડો સવિશેષ હતો અને પછી નિર્વિશેષ બનવાનો હોય. અત્યારે મારા વિશેષતા છે જે બહુ જ રૂપ છે, મારે વિશેષતાથી મુક્ત થવાનું છે. તો કે નહીં, સર્વદા નિર્વિશેષ છે. અત્યારે જ્યારે વિશેષતામાં આવ્યું ત્યારે મારામાં હું કોઈ વિશેષતા નથી. એટલા જ માટે કશી વસ્તુ મને સ્પર્શી શકે નહીં. આ જગત જે છે એ સવિશેષ છે. એ સવિશેષ છે ને એ સવિશેષ પર પ્રભાવિત કરે. પછી કોઈ મારો પ્રભાવ જ નથી. કોઈ પ્રારબ્ધાની કર્માણી, મને પ્રારબ્ધ કરવા મને ક્યાં છે? ક્યાં છે પ્રારબ્ધ કરવા? નિર્વિશેષ હું ના જ્યારે દર્શન કરું છું ત્યારે પ્રારબ્ધ કર્મ ક્યાં ગયા? પ્રારબ્ધ કર્મ સવિશેષને સ્પર્શ કરાય. વિશેષ ક્યાંથી આવે? સવિશેષ ક્યાંથી આવે? ઉપાધિમાં કોઈક પ્રકારના અહંભાવને કારણે. એટલે વિશેષતા પ્રાપ્ત થાય છે, નથી થતી એમ નહીં. ક્યાં થાય? ઉપાધિના સ્તરે બધી વિશેષતા પ્રાપ્ત થાય છે. એનાથી મને મહાન માનો એનો અર્થ એ કે ઉપાધિ જાત તો ઉપાધિ બિચારી અલ્પ છે, એટલે હંમેશા અલ્પતા રહેવાની જ છે. સવિશેષતામાં અલ્પતા રહેવાની. હું ગમે તેટલો મોટો બનું તો અલ્પતાના ખ્યાલથી મુક્ત ના થઈ શકું. એટલે અબજપતિ બનો, દુનિયાનો સૌથી મૂલ્યવાન ધનવાન માણસ બનો, અને તો એ અલ્પના ખ્યાલથી મુક્ત ના બનો. પેલું જોતો હોય મારે પછીનો પેલો છે અહીંયા આવી રહ્યો છે ઉપર. આશ્ચર્યની વાત છે ને. આજે જેફ બેઝોસ છે, આ રોજનું બદલાયા કરતો હોય છે. પેલા કોઈ સ્ટોકમાં એને કંઈ રોક્યા અને એને સ્ટોક ભાવ વધી એટલે એ બધી એના ઘરમાં કશું નથી હોતું. આ બધું કાગળ પર જ હોય છે આ બધી સંપત્તિ. કંઈક પેલા ટ્વીટ કરી લોકો ગુસ્સે થઈ ગયા અને પછી એનો કાઢી લે એટલે બધું નીચે પડ્યો. લોકો કેવું કરતા હોય છે વિશેષતાને વધારવા માટે, અને હું કંઈક છું એ પ્રકારનું સિદ્ધ કરવા માટે પોતાની જાતને, દુનિયાને તો ઠીક છે, આખી જિંદગી ખર્ચી નાખે છે. નસીબ જોગ્યા માણસો પોતાની વિશેષતા વધારવા માટે વિશેષ કંઈક કરતા હોય છે, એ જ દુનિયાને ઘણું પ્રદાન કરતા હોય છે. એટલું સારું છે. ચાલો છોડો. પણ નિર્વિશેષ સર્વદા, આ નિર્વિશેષતામાં સંતોષ માનવો અથવા સમજવું કે જ્યારે મને સંતોષ થાય છે ત્યારે હું વિશેષતાથી મુક્ત થઈ જતો હોઉં છું, ત્યારે સંતોષ થાય છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ વિશેષતાઓ છે. આનંદની પળમાં બધું છૂટી જતું હોય છે અને ત્યારે હું નિર્વિશેષતાનો અનુભવ કરતો હોઉં છું. આમ જેનો આનંદ અનુભવ કરતો હોઉં છું, વાસ્તવમાં નિર્વિશેષતાનો અનુભવ છે. નિર્વિશેષતા કહો, અકિંચનતા કહો, કશું જ નથી. અપરિગ્રહ કહો, અકિંચન કહો, નિર્વિશેષ કહો. એવું જ્યારે થાય છે ને, થઈ જાય છે ભગવાનની દયાથી. એટલે હું જેનો આનંદ લઈ રહ્યો છું એ કોઈ વિશેષતાનો વિષય નહીં, પરંતુ નિર્વિશેષ અહમનો આનંદ લઈ રહ્યો છું. જ્યારે આનંદ લઈ રહ્યો છું ત્યારે આમ જેમ જેમ આપણે સમજીએ તેમ તેમ નિર્વિશેષતાનું મૂલ્ય જન્મે. અને તો બી વિશેષતાને પકડીને આપણી જાતનું ઊંચી ચડવાનો સતત જે પ્રયત્ન મન કરતું હોય છે, મુક્ત થાય બિચારો. બહુ જીવન બહુ બોજ છે. સતત વિશેષતા જ ધારણ કરવાનો, પ્રદર્શિત કરવાનો, એ દ્વારા પોતે કંઈક છે એવો સંતોષ માનવાનો. સતત માણસ ખલાસ થઈ ગયો મારે. નિર્વિશેષ સર્વદા કોઈ પ્રારબ્ધાની, પ્રારબ્ધ છે નહીં. આ હુંમાં ક્યાં પ્રારબ્ધ છે? જે સ્તરે પ્રારબ્ધ છે એ સ્તરે છે. કર્મની અસર જરૂર છે. શેના પર છે? આ દેહ પર છે, ઉપાધિ પર છે. કર્મ સંજોગો ઉત્પન્ન કરતું હોય છે.
એ સંજોગો જે વાસનાઓ છે ને ઉત્તેજિત કરતા હોય એ પ્રકારે માનવ પ્રત્યાઘાત જન્માતા હોય છે સુખ દુઃખનો. પ્રારબ્ધ હોય તો એ માને ક્યાં છે? કારણ કે મારામાં કોઈ પ્રત્યાઘાત જ નથી. નિર્વિશેષમાં કોઈ પ્રત્યાઘાત ના હોય. પ્રારબ્ધ કર્મે પોતાનું કર્મ કરવું ક્યારે કહેવાય? જ્યારે મારામાં સુખિત્વ દુઃખિત્વ ઉત્પન્ન કરે અને મારામાં આ પ્રકારે હર્ષ વિષાદનો આવેગ ઉત્પન્ન કરે. તેથી કો પ્રારબ્ધાની પ્રારબ્ધ કર્મ ક્યાં છે? આત્મા પ્રારબ્ધ છે જ નહીં. જીવનમુક્ત મહાપુરુષના જીવનમાં પ્રારબ્ધ કર્મ સંજોગોના રૂપમાં હોય તો પણ ક્વ પ્રારબ્ધાની. પ્રારબ્ધ હોવું મહત્વનું નથી, અથવા એ વસ્તુ બંધન કરનારી નથી. એ પ્રારબ્ધ જે પ્રકારના સંજોગો જન્માવે છે, એ સંજોગો મારામાં આ પ્રત્યાઘાત જન્માવે હર્ષ શોકનો, એનો પ્રારબ્ધ છે. એટલે કે એણે મને બદ્ધ કર્યો. પ્રારબ્ધાની કર્માણી. પ્રારબ્ધ કર્મ ક્યાં છે? પ્રારબ્ધ કર્મ સર્વ કયા સ્તરે છે? ઉપાધિના સ્તરે છે, પ્રકૃતિના સ્તરે છે. અને તેથી ગુણાગુણેષુ વર્તન્તે. પ્રારબ્ધ કર્મ છે ને એક પ્રકારના ગુણ ઉત્પન્ન કરે અને આ ગુણને વર્તન્તે. સંજોગો એટલે શું? એક ગુણની વ્યવસ્થા. એટલે સાત્વિક હોય, રાજસ હોય, તામસ ગુણની વ્યવસ્થા અને બીજી ગુણની વ્યવસ્થા, એની વચ્ચે ચાલ્યા કરતો હોય ધમાલ. તો નિર્ગુણ છું, નિર્વિશેષ છું. એટલે કે ટૂંકમાં ઠંડી પડે ને એને એટલે જે થાય એની અસર થતી હોય તોય પણ એની અસર પોતે મુક્ત પ્રારબ્ધ કરવા, પ્રારબ્ધાની કરવાની. જીવન મુક્તિ રભિક્વવા. અરે જીવન મુક્તિ પણ ક્યાં છે? મુક્તિ તો હંમેશા બંધનના સંદર્ભમાં. આ બધી વસ્તુઓ કેવી છે? કશા ને કશાના સંદર્ભમાં છે. નિર્વિશેષ મુક્તિ કવા. નિર્વિશેષ હુમાં ક્યાં જીવન મુક્તિ ક્યાં? એક તો મુક્તિ છે બંધના સંદર્ભમાં હોય, જીવંત છે મૃત્યુના સંદર્ભમાં હોય. જીવન છે ખરું? ક્યાં છે? દેહના સ્તરે છે. મુક્તિ કેવી હોય તો મનના સ્તરે છે, જ્યાં બંધન હતું. નિર્વિશેષ સર્વદા મેં જીવન મુક્તિ હે ભી ક્વવા. જીવન મુક્તિ ક્યાં છે? તેરી ક્યાં છે? હુંમાં કોઈ મુક્તિ નથી, હુંમાં બંધન ના હતું. કહ્યું ને આગળ કે બંધ મોક્ષ વળી ક્યાં હોય? એ વાર્તા ક્યાં હતી? એ જીવન મુક્ત મહાપુરુષ પોતે જીવન મુક્ત પણ માનતો નથી. કેવાનો ભાવ થાય છે? હું જીવન મુક્ત છું એ પ્રકારનો એનામાં એવો પણ એવી ગ્રંથિ કે ભ્રમ નથી આવતો. એ પણ ભ્રમ છે. જીવન મુક્તો હમ એ પણ ભ્રમ છે. માટે હું જીવન મુક્ત છું કે એ પણ વિશેષતા છે. મુક્તિ એક વિશેષતા થઈ બંધનના સંદર્ભમાં. નિર્વિશેષ સર્વદા એવામાં મારા બંધન ના હતો. મુક્તિ ક્યાં છે? તદ્વદ વિદેહ કૈવલ્યમ ક્વા. તદ વિદેહ તદ વિદેહ તમે વિદેહ કૈવલ્ય ક્યાં આવ્યું? એક સદેહ કૈવલ્યમ છે, તેથી બીજું વિદેહ કૈવલ્યમ છે. સદેહ દેહ સહિતના કૈવલ્યને જીવન મુક્તિ કહીએ તો વિદેહ એટલે દેહ રહિતની સ્થિતિ મુક્તિને વિદેહ કૈવલ્યમ કહેવામાં આવે. કૈવલ્ય કહો, અદ્વિતીયતા કહો, પૂર્ણતા કહો, એ વિદેહી કૈવલ્યને ધ્યેય માનવામાં આવે છે કે આ સર્વોચ્ચ ધ્યેય છે વિદેહી કૈવલ્યમ. ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતી યહે તદ્વનીયંતે યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. વળી પાછું બીજો દેહ ધારણ કરવાનો નથી. દેહ હોય તો પછી વિદેહનો સવાલ છે ને. જીવંત છું એ પ્રકારનો ખ્યાલ ધરાવનારો હોવ ને જીવંત છું અને મુક્ત છું એવું ખ્યાલ ધરાવનારો તો પછી વિદેહ મુક્તિ એનો પ્રશ્ન આવે ને. આપણે વિશેષતા થઈ. જીવન મુક્તિ પણ વિશેષતા છે. વૈદેહિક કૈવલ્ય મુક્તિ પણ વિશેષતા છે.
સર્વદા નિર્વિશેષસ્ય મેં નિર્વિશેષ સર્વદા. મારામાં જીવન મુક્તિ, હું જીવન મુક્ત છું એવી વિશેષતા પણ ધરાવતો નથી. મુક્ત છું એવી વિશેષતા પણ ધરાવતો નથી. જે ધરાવતો હતો એ થયો, જે બદ્ધ છું માનતો હતો એ મુક્ત થયો, બરાબર છે. અર્થાત મુક્ત છું એ પ્રકારની વૃત્તિ જન્મવી જોઈએ. હું બદ્ધ છું એ પ્રકારની વૃત્તિને દૂર કરવા માટે ના નથી. દેહોહમ જે ભ્રમ છે એને દૂર કરવા માટે બ્રહ્મૈવાહમ એ જરૂર વૃત્તિ જન્મવી જોઈએ. અને ત્યાં સુધી એ પ્રકાર અભિમાન હોય હું જીવન મુક્ત છું કે મુક્ત છું. પણ એ વૃત્તિ પણ છેવટે લીન થઈ જાય છે. જલમ કતકરેણું વત, જે રીતે કતકરેણું હોય, ફટકડીનું હોય, ચૂર્ણ હોય, એ બધી જે મલિનતા હોય એને ભેગી કરીને છેવટે જે ઠરી જાય, તો વૃત્તિ પણ બ્રહ્મૈવાહમ ઇદમ એ વૃત્તિ છે. બ્રહ્મૈવાહમ બ્રહ્મ છું. એ પછી દેહાત બુદ્ધિ હતી બધા કચરા ભેગો કરીને છેવટે પોતે બેસી જાય. અર્થાત એ મુક્તોહમ એ પ્રકારની વૃત્તિ પણ એવી વિશેષતા પણ નથી. આગળ ઘણી વાર કહ્યું છે કે કોઈ મહાન સ્વપ્નની જાગે, મહાન નહીં પણ એવા સ્વપ્નની જાગે હો, ભયંકર સ્વપ્ન જાગે હો, તો સ્વપ્નની અસર કેટલો રહી જતી હોય ત્યારે મારી જાતને યાદ દેવડાવું મુક્ત છું, મુક્ત છું, સ્વપ્ન નથી. એકવાર પછી સ્થિત થઈ ગયા પછી એ વૃત્તિ પણ રહેતી નથી. મુક્ત છું વૃત્તિ પણ રહેતી નથી કે મુક્તિમાં કંઈ મારું સ્વરૂપ છે. એટલા માટે જાગ્રત છું એ પ્રકારની વૃત્તિની આવશ્યકતા નથી. જાગ્રત મારું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં જાગ્રત છું એ પ્રકારનો પણ ભ્રમ કે એ પ્રકારનો પણ વિશેષતા નથી. આ હું મુક્ત છું એ વિશેષતા પણ નથી. તો જીવન વિદેહ કૈવલ્ય, વિદેહ મુક્ત એ પ્રકારની વિશેષતા પણ નથી. નિર્વિશેષ સર્વદા સર્વ નિર્વિશેષ મારામાં આ બધું ક્યાં છે? એ તે ધર્મા સદા નિર્વિશેષ મેં ન સંતિ ઇત્યર્થ. આ બધા ધર્મ છે. મુક્તિપણું, જીવન મુક્તિપણું, વિદેહ મુક્તિપણું વગેરે કોઈ ધર્મ મારામાં નથી. પછી આગળ કહે છે ક્વ કર્તા ક્વ ચ વા ભોક્તા નિષ્ક્રિયમ સ્ફુર્ણમ ક્વ વા ક્વાપરોક્ષમ ફલમ વા ક્વ નિસ્વભાવસ્ય મે સદા. દરેકમાં પોતાના માટે એક આ જાતનો શબ્દ પ્રયોગ તો નિસ્વભાવસ્ય મેં સદા. મેં સદા નિસ્વભાવ, હું જે સદા નિસ્વભાવ છું. પહેલા શું કહ્યું? નિર્વિશેષ છું. કોઈ જાતનો સ્વભાવ ધરાવનારો નથી. એટલે વસ્તુ એની જ છે. તમે વિશેષતા કહો, ધર્મ કહો, સ્વભાવ કહો, સ્વરૂપ કહો. સ્વરૂપસ્ય ક્વરૂપિતા, મારા સ્વરૂપનું નિરૂપણ કેમ થઈ શકે? ગતદ્વંદ્વસ્ય નિરંજન, નિસ્વભાવ, સ્વભાવ વગરનો છું. સ્વભાવ વગરનો કહો, સ્વરૂપ વગરનો કહો. આ સ્વભાવ વસ્તુ શું છે? જે એક વસ્તુને બીજી વસ્તુ કદાચ જુદી પાડનારી છે એને સ્વભાવ કહેવાય. અગ્નિનો એક સ્વભાવ છે, ઉષ્ણતા છે. એને જે શીત પદાર્થો હોય, જળ હોય વગેરેથી જુદા પાડનારું હોય તો એને આપણે ઓળખી શકીએ ને. આમ પ્રત્યેક વસ્તુ ઓળખી શકાય છે કારણ કે પ્રત્યેક વસ્તુ પોતાનો એક સ્વભાવ ધરાવે છે. સ્વભાવ એટલે સહજ હોવું, જે માટે પ્રયત્ન ન હોવો. દરેક વસ્તુ સ્વભાવ ધરાવનારી છે. વ્યવહારમાં તો ખરી છે. એ સ્વભાવ આપણે ઓળખતા હોય છે કે એની ઓળખાણ છે કે આ અગ્નિ છે, આ સૂર્ય છે, આ ચંદ્ર છે, આ ગાય છે, આ ભેંસ છે વગેરે વગેરે.
એ પ્રકારનો સ્વભાવ દરેક સંજોગોમાં ધરાવતી હોવાના કારણે આપણે વસ્તુને ઓળખીએ છીએ. જે સ્વભાવ છે એ વિશેષતા જ કહો જે એને બીજાથી જુદું પાડે છે. નિસ્વભાવસ્ય મેં નિર્વિશેષસ્ય મેં, મારો કોઈ સ્વભાવ નથી, આવો જ છું. અગ્નિ આવો જ છે, જળ આવું જ છે, દરેક વસ્તુ આવી જ છે એટલે ઓળખીએ છીએ ને. બાળકને શીખવતા હોય તેને ગાય આ શું છે, ગાય છે ઓળખી જાય. એને 5-10-25 વાર થયા પછી મગજમાં ગાય કોને કહેવાય, કેવા આકારને કહેવાય, કેવા શિંગડા ધરાવનારી હોય, નાક છે, કાન છે. કોઈ વિશેષતા હોય, સ્વભાવ હોય ત્યારે વસ્તુનું વર્ણન થઈ શકે. એને વસ્તુ એ જે એક વસ્તુને બીજી વસ્તુથી જુદી કરનારી હોય. તું આત્મા તો ખરો ને, એવો સ્વભાવ તો ખરો ને, ચૈતન્ય સ્વભાવ નહીં હોય તારો? તારો સ્વભાવ ચૈતન્ય ખરો કે નહીં જે તને જળથી અચેતન જુદું કરતો કે એવું પણ નથી. અચેતનથી જુદા કરનારો ચૈતન મારો સ્વભાવ નથી. જળથી જુદા કરનાર ચેતન એવો સ્વભાવ નથી. અચેતનથી જુદા કરનારું એ ચેતન છે ને, એ ચેતનમાં વ્યવહારિક સ્તરનું છે. પણ અચેતન ચેતન બંને પ્રકારના ખ્યાલથી સ્વભાવથી રહિત છું. નિસ્વભાવ. એક મુક્તિ તારો સ્વભાવ ખરો કે મુક્તિ પણ નહીં, કશું જ નહીં. મુક્ત સ્વભાવ હોય તો પછી બદ્ધનો સમાવેશ ના કરે, બદ્ધથી વિરુદ્ધ હોય. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્ય ન પ્રિય, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ. નિસ્વભાવ હોય, નિર્વિશેષ, એ જ સમાન રીતે હોઈ શકે. આમ કહે છે કે મારામાં કશું નથી, કોઈ કરતા કચવા ભોગતા, કરતા ભોગતા કશું મારામાં, તો પછી તારો સ્વભાવ થયો કે ના થયો? કશું નથી છતાંય કશાનો વિરોધી નથી, કશું નથી માટે બધું છે. એ કરતા ભોગતા કોઈ વસ્તુનું સ્વરૂપ તપાસો તો સિવાય નિસ્વભાવ હું જ ત્યાં નીકળે. એટલે કરતા ભોગતા ક્વ કરતા ક્વછવા ભોગતા, કરતા ક્યાં છે? નિસ્વભાવસ્ય મેં સદા, હું જે નિસ્વભાવ છું એમાં કરતા ક્યાં છે? કરતા એક સ્વભાવ થયો, કોઈ ભોગતા ભોગતા સ્વભાવ થયો. એ તો કરતા બીજાને બીજા ભોગતા કદાચ જુદો પડે, ભોગતાને ત્રીજા કદાચ જુદો પડે, જુદો પડે. સા નિસ્વભાવસ્ય મેં કર્તૃત્વ ભોક્તૃત્વ નિષ્ક્રિયમ ક્વા. નિષ્ક્રિયમ એટલે ક્રિયા રહિતતા. એ ક્રિયા રહિતતા પણ ક્યારે હોય? ક્રિયા સહિતતા હોય ત્યારે. આત્માને નિષ્ક્રિય કહો, અક્રિય કહો, અકર્મ કહો. નિષ્ક્રિય શબ્દનો એ પ્રયોગ છે ને એ અકર્મના અર્થમાં છે. કર્મણી અકર્મય પશ્યેત, જે કર્મમાં અકર્મના દર્શન કરે છે. આ પ્રકારે અકર્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો એમ લાગે અકર્મ છે એને કોઈ રીતે કર્મ કરતા વિશિષ્ટ બનાવે છે ને. તો કેમ કહેવાય ખરું કે ભાઈ કર્મનો નિષેધ કરવા માટે અકર્મ કહેવામાં આવ્યું. પછી અકર્મપણું પણ રહેતું નથી. કર્મણો છે બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ છે વિકર્મણ, અકર્મણસ્ય બોદ્ધવ્યમ ઘના કર્મણો ગતિ. ભગવાનની કર્મ દેખી ગતિ છે, ગહન છે. કર્મ કોને કહેવાય, વિકર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય? કોને કહેવાય? જેમાં કર્મ વિકર્મ અકર્મથી એને આ બધા નામ આપવામાં આવે છે. ભગવાન જ્યારે કે કર્મણી અકર્મ પશ્ચેત, કર્મ અકર્મ જોઈએ છે એટલે વિકર્મ અકર્મ જોઈએ છે, અકર્મ અકર્મ જોઈએ છે. અકર્મ નિષ્ક્રિયતામાં
એ અકર્મ કશાનું વર્ણન નથી, માત્ર આ બધો નિષેધ છે. અકર્મ કયું એ જે વિકર્મ નથી, જે કર્મ નથી, જે નિષિદ્ધ કર્મ નથી, વિહિત કર્મ નથી, પ્રારબ્ધ કર્મ નથી, સક્રિયતા નથી, નિષ્ક્રિયતા નથી. કર્તૃત્વ, ભોક્તૃત્વ, નિષ્ક્રિય એટલે અકર્મ. કર્મણી અકર્મય પશ્ય. અને અકર્મપણું એટલે કર્મના અભાવપણું પણ નથી, કશું પણું નહીં. હું નિષ્ક્રિય છું. તો ભગવાન કહે કે કર્મણી અકર્મ, તો અકર્મણી જે કર્મય, હું નિષ્ક્રિય છું, કર્મ રહિતનો છું, એ જ કર્મ છે. નિષ્ક્રિય પણ ઉપાધિની અવસ્થા છે, સક્રિય પણ ઉપાધિની અવસ્થા છે. અને તેથી નિષ્ક્રિય છું એમ પણ ના કહેવાય, કશું કહેવાય જ નહીં, છતાં કંઈ કહેવું પડે ખરું. કર્મણી અકર્મ પશ્ચેત ભગવાન કહે કર્મ અકર્મના દર્શન કરવા એટલે માત્ર કર્મના નિષેધ જ કહેવામાં આવ્યો. અકર્મ નામની કોઈ વસ્તુ નથી. અકર્મને કશું કહેવામાં આવે તો વળી પાછી વિશેષતા થઈ ગઈ. અસ્થૂલમ અનણુ અહ્રસ્વમાં દીર્ઘમ વગેરે દ્વારા માત્ર વિશેષતાઓ નિષેધ કરવામાં આવે છે. કોઈ કર્તા ક્વચવા ભોગતા, હું જે નિસ્વભાવ છું એમાં કર્તા ક્યાં છે, ભોગતા ક્યાં છે. નિષ્ક્રિયમ કહો, અકર્મ કહો, કર્મ રાહિત્ય કહો, નિષ્ક્રિયમ. નિષ્ક્રિયમ એટલે કર્મનો અભાવ કહો, કર્મ રાહિત્ય કહો. એવું પણ ક્યાં છે? કર્મના સંદર્ભમાં નિષ્ક્રિયતા હોય. માનવ નિષ્ક્રિયતા ક્યાં છે? અર્થાત જનક રાજા આમ પોતાના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. વર્ણન કેવી રીતે થાય છે? જે થાય તે રીતે, કેવી રીતે બધા પ્રકારના ખ્યાલથી, ગ્રંથિઓથી, વિશેષતાથી પોતે મુક્ત છે. પોતે નિષ્ક્રિય માનવું એ પણ સક્રિયતા છે, વિશેષતા તો ખરી જ. સ્ફુરણમ કવા, મારા માટે સ્ફુરણ ક્યાં છે? એટલે પદાર્થનું સ્ફુરણ થવું, એને અપરોક્ષમ ફલમ કવા એવું કહેવામાં આવ્યું. સ્ફુરણ કહો, પદાર્થનું સ્ફુરણ કહો, પ્રત્યક્ષ જ્ઞાન કહો. આમ મનની વૃત્તિ છે એ જ્ઞાનેન્દ્રિય દ્વારા પોતાના વિષયનો સંપર્ક કરે ત્યારે વિષયાકાર વૃત્તિ જન્મે, એને આપણે વિષય સ્ફુરણ કહીએ. કે વૃત્તિમાં એ વૃત્તિને વળી જરૂર પડે છે ચિદાભાસની. વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય છે એ વાસ્તવમાં એ પદાર્થનું પ્રકાશન કરે છે, સ્ફુરણ કરે છે. આ પ્રકારે જે આપણને વિષય જ્ઞાન જન્મે છે એને માટે બે અવસ્થા કહેવામાં આવી. પેલી અવસ્થા છે આવરણ દૂર થાય, બીજી અવસ્થામાં વિષય વસ્તુ પ્રકાશિત થાય. આવરણ દૂર થાય, વસ્તુ પ્રકાશિત થાય. જે કોઈ વસ્તુ હોય, નામરૂપ હોય, એ સ્વયંને પ્રકાશિત કરી શકતું નથી. આવરણ દૂર થયા પછી પણ પ્રકાશિત કરવાની જરૂર પડે છે. કોઈ અંધારા ખંડની અંદર કોઈક નાળિયેર હોય જેના પર આપણે એક ઘડો ઢાંકી દીધો હોય, નાળિયેર કોઈ પણ પદાર્થ હોય જેના પર ઘડો કે એવું કુંભનું આવરણ છે, આવરણ દૂર કરીએ તો પણ એ પદાર્થ છે એ જણાય નહીં. આવરણ દૂર કરવું પડે, પછી પાછી બત્તી કરવી પડે. તો એક તો આવરણ દૂર ના કરીએ તો બત્તી કરીએ તો પણ પદાર્થ ના જણાય.
આપણું દૂર કરીને બત્તી ના કરે તો પણ ના જણાય. એ બધા આવરણ દૂર કરવું પડે, પછી એને પ્રકાશિત કરો તો એ વસ્તુનું સ્ફુરણ થાય. તે બધા ઘટપટ વગેરેનું સ્ફુરણ ક્યારે થાય? એ તો ઘટાકાર વૃત્તિ જન્મે ત્યારે. અંતઃકરણ છે જ્ઞાનેન્દ્રિય દ્વારા ઘટનો સંપર્ક કરીને ઘટનો આકાર ધારણ કરે, ઘટાકાર વૃત્તિ, તો એ પેલું આવરણ દૂર થયું. પછી વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્યને શું કહેવાય? ફલ કહેવામાં આવે છે. ફલ એટલે પ્રતિબિંબ. ફલમ કહો, પ્રતિફલમ કહો, પ્રતિબિંબ કહો. એ પ્રતિબિંબિત ચૈતન્ય જે ચિદાભાસ છે એ વસ્તુને પ્રકાશિત કરે છે, સ્ફુરણ થાય છે. તો જે સ્વપ્રકાશ છે એમાં સ્ફુરણની જરૂર જ નથી ને, જે સ્વયં સ્ફુરિત છે. એટલે આત્મજ્ઞાન આ જ્ઞાન કરતા જુદા પ્રકારનું છે. આત્મા કેવો દીવા જેવો છે. એ અંધારા ખંડમાં કોઈ દીવાના ઉપર આપણે આવી રીતે ઘડો મૂકી દીધો હોય તો માત્ર આવરણ દૂર કરવાની જરૂર પડે, ઘડો દૂર કરવાની જરૂર પડે. બહારના પ્રકાશના કારણ કે આ દીવો છે સ્વયં પ્રકાશ છે. દ્રષ્ટાંત સમજાવવા માટે, કશી વસ્તુને 100% ગણવાય, પણ આ સમજાવવામાં આવ્યું કે જગતના બે પ્રકારના પદાર્થો છે, સ્વયં પ્રકાશ છે, પરપ્રકાશ છે. તે પોતે પ્રકાશી શકતા નથી, એના માટે અન્ય પ્રકાશની અપેક્ષા રાખે છે. આત્મા સ્વયં પ્રકાશ છે, અન્ય પ્રકાશની અપેક્ષા વગરનો છે. માટે પછી જે બીજો પ્રકાશ જેને આપણે ચિદાભાસ કહીએ, પ્રતિફલ કહીએ, એની જરૂર નથી હોતી. એટલે વેદામાં વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ. એટલે જ્યારે મન ઘટાકાર વૃત્તિ ધારણ કરે ત્યારે વૃત્તિ વ્યાપ્ત થઈ, એટલે વૃત્તિ વડે એ પદાર્થ વ્યાપ્ત થયો. છતાં પદાર્થ સ્વયં પ્રકાશ નથી, માટે એને ફલ વ્યાપ્તિ અર્થાત એ વૃત્તિમાં પ્રતિફલિત ચૈતન્ય છે એના વડે વ્યાપ્ત થવો જોઈએ, પ્રકાશિત થવો જોઈએ, ત્યારે પદાર્થનું જ્ઞાન થાય. પણ જેવી રીતે દીવા માટે માત્ર આવરણ કહો, એને ઢાંકનારો ઘડો દૂર કરવાની આવશ્યકતા છે, એને પ્રકાશિત કરવા બે પ્રકાશની જરૂર નથી. તેવી રીતે આત્માનું આવરણ દૂર કરવાની જરૂર છે. જીવનમાં દેહોહમ વગેરે જાતની આ ભ્રમ છે, એ પ્રકારની વૃત્તિઓ આ બ્રહ્મ એવાહમને જાણે કે આવૃત કરી રહી છે. આવરણ દૂર કરવાની જરૂર છે. પણ પછી આત્મા સ્વયં પ્રકાશ છે. મને ફલમ વાખવા સુરણ ક્યાં છે? ન થતું હોય ને સુરણ થતું એને આપણે સુરણ કહીએ, અને સ્ફુરણ થયો. ન હોય ને વસ્તુ આપણે સ્ફુરિત થાય, એ તો પરપ્રકાશના સંદર્ભમાં સ્ફુરણ કા. કોઈ અપરોક્ષ જ્ઞાન ક્યાં છે? એ પણ જ્ઞાન વૃત્તિ છે. ફલમ એટલે વૃત્તિ વ્યાપ્તિ ખરી, એને આપણે અપરોક્ષ જ્ઞાન કહીએ. ફલ વ્યાપ્તિ તો પરોક્ષ માટે જોઈએ કે પ્રત્યક્ષ માટે જોઈએ, અનાત્મા માટે જોઈએ. ટૂંકમાં હું અપરોક્ષ પણ નથી, પ્રત્યક્ષ પણ નથી, પરોક્ષ અપરોક્ષ પણ નથી. અપરોક્ષ પણ પરોક્ષના સંદર્ભમાં અપરોક્ષ કહેવામાં આવે. ફલમ વા, હું અપરોક્ષ છું, એવી જાતનો સ્વભાવ પણ મારો નથી. હું ફળ છું, એ પણ મારામાં નથી. એટલે આ પ્રકારે સ્ફુરણમ છે, અપરોક્ષમ છે, ફલમ છે, આ શબ્દો જે છે એ જ્ઞાન કેવી રીતે જન્મે છે એના સંદર્ભમાં કહેવામાં આવે. અહીંયા આગળ નિસ્વભાવ છે. તું ચેતન નથી તો ચેતન ના કહેવાય, જળ નથી તો જળ ના કહેવાય, સ્વયં પ્રકાશ એવું પણ ના કહેવાય. કોઈ પણ શબ્દ સ્વયં પ્રકાશ છું એવું કશું હોય જે ન પ્રકાશતું હોય એના સંદર્ભમાં સ્વયં પ્રકાશ જે છે પ્રકાશ જ છે. માટે સ્વયં પ્રકાશ છું, અપરોક્ષ છું, એ પ્રકારના શબ્દનો પ્રયોગ પણ વાસ્તવમાં મુખ્ય અર્થમાં ના થઈ શકે. સદા નિસ્વભાવ કર્તૃત્વ, ભોક્તૃત્વ, નિષ્ક્રિય સ્ફુરણાની ક્વ.
કર્તૃત્વ ક્યાં, ભોક્તૃત્વ ક્યાં, સ્ફુરણ ક્યાં, નિષ્ક્રિયતા ક્યાં. તો એવું અપરોક્ષમ વૃત્તિરૂપમ ચ જ્ઞાનમ કહેવાય. અપરોક્ષ જ્ઞાનને પણ વૃત્તિ કહેવામાં આવે છે. જે આત્માના આવરણને દૂર કરનારી હોય એ પણ ક્યાં છે. અર્થાત એણે પોતાનું કામ કરી લીધું. ફલમ વિષયાવચ્છિન્નમ યત ફલમ ચૈતન્યમ ક્વ ઇત્યર્થ. વિષયને પ્રકાશિત કરનાર વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય છે એને સ્ફુરણ કહેવામાં આવે કે ફલમ કહેવામાં આવે એ પણ ક્યાં છે. એટલે કે આ બધી વસ્તુઓની આ ક્યારેક જરૂર હોય છે. આ બધાને આ બધું હતું એક સમય, જરૂરી હતું. અપરોક્ષ જ્ઞાન જરૂરી હતું, નિષ્ક્રિયતા જરૂરી હતી. હવે ક્યાં છે? તો અર્થાત નિસ્વભાવ જે છું એમાં આમાંની કશી જ વસ્તુ નથી. પછીના શ્લોકમાં કહે છે ક્વલોકઃ ક્વમ મુક્ષુર્વા ક્વયોગી જ્ઞાનવાન ક્વવા ક્વ બદ્ધઃ ક્વ ચ વા મુક્તઃ સ્વસ્વરૂપેહમદ્વયે. બીજું તો પોતાને કામ અહમ અદ્વયે સ્વસ્વરૂપે અદ્વય. અદ્વય શું, અદ્વિતીય શું? તો કોઈ દ્વિતીય વસ્તુ ના હોય. ક્વ લોક ક્વ મુમુક્ષુર્વા ક્વ યોગી જ્ઞાનવાન ક્વ બદ્ધ ક્વ વા મુક્ત. આત્મામાં ક્યાં છે બધું? ક્યાં જતું રહ્યું? હતું ક્યારે હતું? જ્યારે અહંકાર હતો. અરે હજી જ્ઞાની અહંકાર હતો ત્યારે પણ હતું. એ જ્ઞાની પણ ગયો. અજ્ઞાન સંદર્ભમાં જ્ઞાની શું એ પ્રકારનું જ્ઞાન જરૂરી છે. તો એ જ્ઞાન જે અજ્ઞાનને દૂર કરનારું જ્ઞાન છે પણ એ જ્ઞાન પણ સ્વયં છેવટે નિવૃત્ત થઈ જાય છે. તો અહમ અદ્વય એવું કહેવામાં આવ્યું. અહમ અદ્વય એ બે શબ્દો એક શબ્દ છે, એ સમાસ છે એવું કહે છે ટીકાકાર. અહમિતિ એવમ રૂપે અદ્વય. અહમ જેનું સ્વરૂપ છે એવું અદ્વય. એ પાછું કર્મધારય સમાસ જ થયો. અહમ પણ છું અને અદ્વય પણ છું. અહમિતિ એવમ રૂપે અદ્વય. અહમ જેનું રૂપ છે એવું અદ્વય. એટલે હું જે છું જે અદ્વય છું. અર્થાત અદ્વય છેવટે તો હુંની અંદર પણ પરિણમ્યો. અહમ અદ્વય એટલે આત્મદ્વૈતે સ્વસ્વરૂપે. અહમ કહો અથવા આત્મા કહો તો અહમ અદ્વય, આત્મદ્વય, આત્મદ્વૈતે સ્વસ્વરૂપે. આમ હું અદ્વૈત છું, અદ્વિતીય છું. અર્થાત જેને હું કહું છું એ હુંનું જ્યારે આ રીતે અન્વેષણ કરવામાં આવે ત્યારે અદ્વિતીય એટલે એ હું પણ ચાલી જાય. અદ્વિતીય શબ્દનો લક્ષ્યાર્થ જ છે છેવટે તો કોઈ પ્રકારનું દ્વૈત જ્યાં છે જ નહીં. ન ચ મસ્થાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ મસ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષ વ્યવસ્થિત. ભગવાન કે આ દ્વૈતને જગતને સ્વીકારવામાં આવે તો કહેવાય કે આ કોઈ જગત તે દ્વૈત મારામાં નથી, હું એમનામાં છું મારામાં નથી. વાસ્તવમાં એ મારામાં પણ નથી. એ મારામાં છું હું એમનામાં નથી, એ મારામાંય નથી. તો નચે મચ્છાની મારામાં ભૂત નથી, દ્વૈત નથી. એ બધું મારા પર અધ્યારોપિત છે. મચ્છાની સર્વભૂતા એક વાર કહે છે આ ભૂત છે બધું મારામાં છે, હું એમનામાં નથી. યથા હું સત્ય છું એ મિથ્યા છે. વાસ્તવમાં મારામાં પણ નથી.
એટલે બધું જે હું જોતો હતો ક્વ લોક, લોક કહો, જગત કહો, ભૂહુ ભુવઃ સુવઃ વગેરે ક્વ લોક. અદ્વય લોક ક્યારે જોઈ શકું? આ પૃથ્વી લોક છે, સ્વર્ગલોક છે, એ જોનાર હોય ત્યારે. લોક કે તે લોક, જે લોકનો દૃશ્યનો જોવાનો વિષય છે, એવું ક્યારે હોય? જ્યારે દ્રષ્ટા હોય ત્યારે. કોઈ લોક ક્યાં લોક છે? કોઈ મુમુક્ષુર્વા, મુમુક્ષુ ક્યાં ચાલી ગયો? એનો અર્થ એ કે આ વસ્તુનું કશું જ અસ્તિત્વ રહેતું નથી. મોક્ષનું કોઈ પ્રકારનું અસ્તિત્વ રહેતું નથી. મોક્ષ એટલે મોક્ષની ઈચ્છા ધરાવનાર. ઈચ્છા પૂર્ણ થઈ ગઈ માટે મુક્ત થયો, એવું પણ એવી ઈચ્છા પૂર્ણ થઈ એ પ્રકારનો પણ ખ્યાલ નથી. એટલા જ મોક્ષની ઈચ્છા પણ વાસ્તવમાં પૂજ્ય સ્વામી ઇઝ નોટ અ લેજિટિમેટ ડિઝાયર. આમ તો આપણે પ્રોત્સાહિત કરવા મુમુક્ષુત્વ હોવું જોઈએ. મોક્ષની ઈચ્છા પણ એ કોઈ વાસ્તવિક ઈચ્છા નથી. કારણ કે જે નિત્ય પ્રાપ્ત છે એની ઈચ્છા છે ને. મોક્ષ મોક્ષમિચ્છુ મુક્તમિચ્છુ, મોક્ષ પર ક્યાં ગયો? કોઈ યોગી ક્યાં ગયો? પોતાના ચિત્તનો નિરોધ કરનાર, એકાગ્રતા સમાધિષ્ઠ કરનાર એ યોગી ક્યાં ગયો? કારણ કે આ યોગ પણ મનની અવસ્થાના સંદર્ભમાં છે ને. તમ વિદ્યા સંયોગ સંયોગ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંયતમ, કે યોગની વ્યાખ્યા કરી કે દુઃખના વિયોગને યોગ કહેવામાં આવે છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્ત વૃત્તિ નિરોધને યોગ કહેવામાં આવે છે. બંને સરખું જ થાય આમ તો. આ પ્રકારનો યોગ કહો, ચિત્તવૃત્તિ નિરોધ કહો, એ ધરાવનારને યોગી કહેવામાં આવે. આ મનની અવસ્થા, આ અવસ્થા ધરાવનાર પોતાના સ્વરૂપ નિષ્ઠને યોગી કહેવામાં આવે. કોઈ યોગી આ પ્રકારે યોગ, આ મનની અવસ્થા ધરાવનારો યોગી ક્યાં ગયો? જ્ઞાનવાન પવા, આમ બ્રહ્માસ્મિ પ્રકારે જ્ઞાન વૃત્તિ ધરાવનારા જ્ઞાનવાન કહેવાય, એ પણ ક્યાં છે? આ પ્રત્યેકમાં કોઈને કોઈ દ્વૈત આવી જતો હોય છે. મુમુક્ષુ કહું એમાં કોઈ દ્વૈત હોય, યોગી કહું, કારણ કે એ વસ્તુ બીજા જુદી પડે છે. મોક્ષુ છે એ જુદો પડે જે મોક્ષુ નથી એનાથી. યોગી જુદો પડે જે યોગી નથી એનાથી. જ્ઞાનવાન જુદો પડે જે જ્ઞાનવાન નથી. હું પહેલા હતો એના કદાચ જુદો પડો. ચિત્ત જેનું ચંચળ છે એને અયોગી કહેવાય. અસંશયમ મહાબાહો મનોદુર્નિગ્રહમ ચલમ, અભ્યાસને કહું તે વૈરાગ્ય છે તે. असंयतात्मना योग दुष्प्रापयति मे मति, वश्यात्मना तो यथा शक्तियों वाप्तुं उपाय. યોગ જે વશ્યાત્મના પોતાના આત્માનો વશ કરે છે એના માટે ઉપાયથી સંભવિત છે. એટલે આ પ્રકારનું એક વર્ણન છે. એ કેવો છે? એક યોગી છે અસંયત આત્માના યોગ દુષ્પ્રાપયતિ, જેનો આત્મા સંયત નથી. સંયત આત્મા છે, અસંયત આત્મા કરતા ભિન્ન છે ને. યોગ દુષ્પ્રાપ છે. યોગી પણ વર્ણન છે જે એને બીજા બધા કરતા જુદું પાડનાર છે. જ્ઞાનવાન પણ વર્ણન છે જેને બીજા કરતા જુદો પાડનાર છે. એક અજ્ઞાની હોય ને જ્ઞાની એ પ્રકારનું દ્વૈત હોય, અયોગી હોય, કુયોગી હોય, યોગી એ પ્રકારનું દ્વૈત હોય, મુમુક્ષુ હોય અથવા તો સંસારી હોય, બીજું દ્વૈત હોય. ક્વ બદ્ધ ક્વ વા મુક્ત, બદ્ધ જુદો હોય, મુક્ત જુદો હોય. બધા જ ખ્યાલોમાં દ્વૈત સમાયેલું છે.
વિશેષતા સમાયેલી છે, સ્વભાવ સમાયેલો છે, નિરૂપણ સમાયેલું છે, દ્વૈત સમાયેલું છે. છેવટ બધી વસ્તુ એક જ નીકળે છે, પણ છતાં અહમ અદ્વય, હું જ અદ્વય છું. અહમ સ્વરૂપ રૂપે, એટલે અહમ આ અદ્વય કોઈ તટસ્થ વસ્તુ નથી, અહમ કેન્દ્રિત છે. અર્થાત અહમ માનું છું એ છે અદ્વૈત, એટલે અહમપણું પણ જ્યાં ના હોય, કારણ કે અહમ સ્વયં અદ્વૈત નથી. એ અહમ જે સર્વ સમાવેશ કરવાનો જે અહમ છે, એમાં પછી બદ્ધ પણ નથી, મુક્ત પણ નથી, મોક્ષ પણ નથી. ન નિરોધો ન ચોત્પત્તિ, ન નિરોધો ન ચોત્પત્તિ, ન બદ્ધો ન ચ સાધક, ન મોક્ષુર્વૈ ન મુક્ત ઇત્યેષા પરમાર્થતા. નિરોધ નથી, નાશ નથી, ઉત્પત્તિ નથી, બદ્ધ નથી, મુક્ત નથી, મોક્ષ નથી. ઇત્યેષા પરમાર્થતા, એ પારમાર્થિક સ્વભાવ છે, પારમાર્થિક અર્થ છે. આ પ્રકારે કોઈ પણ વસ્તુ મુમુક્ષુ નું અન્વેષણ કરવામાં આવે તો મુમુક્ષુ રહેતો નથી. યોગીનું, જ્ઞાનવાનનું, બદ્ધનું, મુક્તનું કશાનું અન્વેષણ કરવામાં આવે, અરે લોક જેને કહેવાનું અન્વેષણ કરવામાં આવે તો છેવટે ત્યાં લોક રહેતો નથી. જે કે વસ્તુ અનુભવનો વિષય છે એ કશું રહેતું નથી, કારણ કે એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નથી. એના ઊંડાણમાં એ વસ્તુની શૂન્યતા છે. બટ આ બધી વસ્તુ ક્યાં છે? અર્થાત હતી એમ માનતો હતો ત્યારે પણ માત્ર એ હવામાં લટકતી હતી બધી, એનું પોતાનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ ન હતું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો